આજે મેં બે ફિલ્મો જોઈ છે અને બંને ફિલ્મોના હીરોનું નામ સેમ હતું, એટલે કેરેક્ટરનું નામ. બંને ફિલ્મોમાં હીરોના કેરેક્ટરનું નામ હતું શિવ. સૌથી પહેલા વાત કરીએ આપણે રાબતાની. હવે રાબતાનો મિનિંગ ઉર્દુમાં થાય છે કનેક્શન. લવ નેવર ડાઈઝ. આ થીમ પર બનેલી છે આ ફિલ્મ. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને આપણે પુનર્જન્મ આવું બોલીએ ને તો એ શબ્દ સખત એક્સાઇટિંગ લાગે છે. એટલા જ માટે રાઇટર્સ આજના જમાનામાં પણ પુનર્જન્મ ઉપર ફિલ્મો બનાવે છે. સો ઓફકોર્સ રાબતાનું ટ્રેલર આપણે જોયું છે. 2 જન્મ બતાવવામાં આવ્યા છે અને એમાં આપણને ફ્યુઝનનું તત્વ પણ મળે છે. 21st સેન્ચુરી પણ બતાવવામાં આવે અને પાસ્ટ પણ બતાવવામાં આવે. હવે રાબતાનો માઇનસ પોઈન્ટ એ છે કે પાસ્ટની જે સ્ટોરી બતાવી છે એમાં જે લુક છે કેરેક્ટર્સની જે સ્ટોરી છે એ પેલી હોલિવૂડની ફિલ્મ 300 નથી એવા ફાઇટવાળા કેરેક્ટર્સ બતાવવામાં આવ્યા છે. અને એ બહુ જ બોરિંગ પાર્ટ છે. ઇન્ટરવલ પછી પાર્ટ આવે છે 30 મિનિટનો અને સખત બોરિંગ પાર્ટ છે. અપાર્ટ ફ્રોમ ધેટ આ ફિલ્મના જે મેઇન 3 લીડ કેરેક્ટર્સ છે એમાં જે જીમ સરાફ છે જે નિર્જામાં આતંકવાદી બન્યા હતા જેની માટે એમને અવોર્ડ પણ મળ્યો હતો, એ ચોકલેટી હીરોના પ્રિન્સના કેરેક્ટરમાં થોડા મિસફિટ છે. સાયકો વિલન તરીકે હી ઇઝ ફિટ. કૃતિ સેનનને જોઈને એવું લાગે છે કે દીપિકાના જૂના તમે અમુક કેરેક્ટર્સ યાદ કરી લો ને એમાં તમને દીપિકા જ લાગે ક્યાંક ને ક્યાંક. અને સુશાંત સિંહ રાજપૂત તો DDLJના શાહરૂખના કેરેક્ટરને આખો ગળી ગયો હોય ને એવું લાગે છે. એટલી બધી શાહરૂખની એક્ટિંગથી ઇન્સ્પાયર હોય એવું લાગે છે. પણ સુશાંત સિંહ રાજપૂત ઇઝ ધી ઓનલી પાર્ટ ઇન ધીસ મૂવી જેને જોવાની તમને મજા આવશે. એટલે રાબતા માટે હું હર્ષલ કહું છું કે તમે જુઓ. ડિરેક્ટર અને રાઇટર્સને આ મૂવીમાં બાફતા એમણે એમના કામમાં બહુ બાફ્યું છે. 5 માંથી 2 સ્ટાર્સ. બાકી તો બહેન હોગી તેરી એક લાઇનની સ્ટોરી એ છે આ ફિલ્મની કે આપણે સોસાયટીમાં જોડે રહેતા હોય, સામેવાળી કન્યા આપણને ગમતી હોય અને બધા એવું માનતા હોય કે આપણે બંને તો ભાઈ બહેન જેવા છે. તો કેવું લાગે યાર ખોટું. એટલે આ જે રાજકુમાર રાવ છે એ તો એવું કહે છે કે નિક્કર કે જમાની કે મોહબ્બત હૈ તું મેરી. હવે એ બિચારો મોહબ્બત માને છે અને આજુબાજુવાળા લોકો એને એની બહેન માને છે. સો કોન્સેપ્ટ ઇન્ટરેસ્ટિંગ છે, સ્ટોરી સરસ છે. રાજકુમાર રાવ સુપર. એની માટે જ આ ફિલ્મ જોવાય. ગુલશન ગ્રોવર છે આ મૂવીમાં પણ એમનો બહુ નાનકડો કેમિયો છે. એમનો રોલ વધારે હોત તો વધારે મજા આવી. દર્શન જરીવાલાનું કામ પણ બહુ સરસ છે. થોડી સ્ટ્રેચ થતી એવું લાગી પણ તોય રાબતા કરતા બેટર છે બહેન હોગી તેરી. એને 5 માંથી 2.5 સ્ટાર આપી રહ્યો છું. Radio City.